ચોમાસાની જામતી મોસમ વચ્ચે બોટાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમયથી ગરમીથી પરેશાન નાગરિકો તેમજ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડાઓ મુજબ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગઢડા તાલુકામાં નોંધાયો છે. તાલુકાવાર વરસાદના આંકડાની જો વાત કરવામાં આવે તો ગઢડા 31 મિલીમીટર, બોટાદ 27 મિલીમીટર, બરવાળા 25 મિલીમીટર, રાણપુર 16 મિલીમીટર નોંધાયો. લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ સાર્વત્રિક વરસાદને કારણે ખરીફ પાકને મોટું જીવનદાન મળ્યું છે. બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુરના ગ્રામ્ય પંથકોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતકાર્યમાં જોતરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાવાના અહેવાલો છે, પરંતુ આ હળવા મધ્યમ વરસાદથી નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.